आज आपको दिखाने वाला हूँ हमारे घर की फूलझड़ी। तो चलो दिखाता हूँ। आ छे अजमन पान। आથી તમે જમવા જો અજમો ના હોય તો ગમે તે શાકભાજી નખાય, મુઠિયા બનાવે, ઢીબરા બનાવે, ગમે તેમ નખાય। જો આખું અજમાન પાન છે, પછી આમાં અજમો છે, પછી આમાં તુલસી છે। આ હજુ નાના નાના જ છે, હજુ બહુ મોટા છે, હમણાં દેખાડીશ। ના જેટલું છે ને બધું અમે નાની નાની ડોલોમાં દુકાઈ દીધું। આ આંબો છે આખો, જો મસ્ત છે એકદમ, મોટો થશે એટલે ક્યારે ખાશું। પછી આ ફોઈ છે, આનાથી તમે ગમે તેવું બનાવાય, શાકભાજી બનાવાય, મુઠિયા બનાવાય, આના ભજીયા બનાવાય, ગમે તેવું બનાવાય। જો આ છે, પહેલાં બહુ બધી થઈ હતી, અમે અત્યારે કાપી નાખી। પછી આ આખું તુલસી, આ બીજા તુલસી મોટા। પછી આ છે કરેલનું, પછી આખું કરેલનું ઝાડ છે। જો આ નાની નાની ડોલોમાં બધું ઉગાડેલું છે। જો આખી નાની નાની ડોલોમાં ઉગાડી, અને આ કરેલનું જો કેટલું મોટું થયું, જો મોટું દઈને થયું આખું। પછી આ છે, આ એક નાના ઓલામાં ઉગાડ્યું। આ છે ધોળા કલરના જાસૂદ આવે ને, એ છે। જો ધોળા જાસૂદની। પછી આ છે લાલ જાસૂદ। આ તો અમે નાના પીપળામાં જ ઉગાડી। જો હજુ તો આજે 4 જ ઉગ્યા છે, પણ હજુ કરીઓ થઈ છે। જો અહીંયા બધી કરીઓ થઈ છે ને, આ બધામાં હજુ ઉગશે। પછી જો આ નાની નાની કરીઓ થઈ। જો મારા પપ્પાને આ બધું ઉગાડવાનો બહુ શોખ ને, એટલે હા ને મારા પપ્પાએ મોટું આખું આવું વાડા જેવું ઘર લીધું, અને એમાં આવું બધું ઉગાડે। જો આ બીજા એક તુલસી, પછી આ મધુમાલતી છે। જો આ એક નાના પીપળા ઉગાડ્યું। જુઓ આ મોટું દહીં આખું થયું। જો આના ફૂલ દેખાડું, જો આના ફૂલ જો છે ને મસ્ત એકદમ। પછી આ છે, આ બીજું આખું તુલસી, મોટા દહીં તુલસી છે। આ તો આ એક નાના પીપળા મૂકા દીધું। પછી આ છે, કઈ ગયું ઓ બાપા, આ જો આ છે મણીબેન, આ રહ્યા નાના છે, ઓર બાજુ મોટા છે, તો તમને બીજા વિડીયોમાં દેખાડીશ। પછી આ તો અમે અત્યારે કાપી નાખ્યું, ઉગશે એટલે પછી દેખાડશું। પછી આ મોગરો છે, આ કોકની નજર લાગી ગઈ ને તો આખું ઉકાઈ ગયું, તો તમે કોમેન્ટમાં બતાવજો કે શું કરવું હોવાનું। જો આખું ઉખાઈ ગયું છે। પછી આ બધું હજુ ઉગે છે, ધીમે ધીમે ઉગે બધું। પછી જોઈએ આખું વિડીયો। મારા પપ્પાને બધું ઉગાડવાનું બહુ ગમે, એટલે મારા પપ્પાએ આવું જ બધું ઉગાડી। જો ધીરે ધીરે જો છે ને। આજની वीडियो यहाँ સુધી નથી। चलो अच्छा लगा है तो लाइक और सब्सक्राइब ज़रूर कर देना, और कमेंट में बताना ज़रूर कि कैसी लगी है ये फूलझड़ी।